પણ વાત કરીએ મેષ રાશિની. અલય અક્ષરવાળા જાતકો એ મેષ રાશિના જાતકો છે. મિત્રો, આજના દિવસે એક માનસિક શાંતિનો અહેસાસ થશે. ઘણી વખત બધું મળે છે પણ માનસિક શાંતિ નથી મળતી. પણ ગ્રહ નક્ષત્રના આધારે જ્યારે બળવાન ગ્રહો બનતા હોય ત્યારે માનસિક શાંતિની પ્રાપ્તિ થાય એવું કંઈક આજે થવાનું છે. પણ સાથે સાથે બીજો વિચાર પણ કરી લેજો, ખર્ચનું પ્રમાણ પણ થોડું વધશે આજે. નોકરિયાત વર્ગને એક પ્રગતિના સારા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. વ્યવસાય કરી રહ્યા છો તો વ્યવસાયમાં ધનલાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે સારી દેખાય છે. પણ આ બધું ક્યારે બને? ન માતુઃ પરદેવતા, માતાના આશીર્વાદ લો તો બધી જ વસ્તુઓમાં સારી સફળતાની પ્રાપ્તિ તમને થાય, આવા યોગ દેખાઈ રહ્યા છે. વૃષભ રાશિ, અક્ષર એના બબવ છે તો વૃષભ રાશિવાળા જાતકોને આજે થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. કારણ કે વૃષભ રાશિ એટલે બબવ અક્ષર છે, સ્વામીનો શુક્ર છે, રાશિ મંડળની બીજી રાશિ છે. નક્ષત્ર પ્રમાણે થોડીક માનસિક પરેશાની આજના દિવસ માટે રહેશે. ખાસ કરી અને કામકાજની અંદર જે મહેનત કરી રહ્યા છીએ મહેનતની અંદર થોડો વધારો થશે. આજે વધારે થોડી મહેનત કરવી પડશે. ધંધાકીય ક્ષેત્રની જો વાત કરીએ તો ધંધાની અંદર થોડોક સામાન્ય ફાયદો તો દેખાશે આજે, પણ સાથે સાથે થોડીક નાણાકીય તંગી અનુભવાય એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. તો આ પ્રમાણે સાચવીને કામકાજ કરજો. મિથુન રાશિ, ક છ અને ઘ અક્ષર છે તો મિથુન રાશિવાળા જાતકો માટે જે કોઈ પુરુષાર્થ કરશો એ પુરુષાર્થ આજના દિવસ માટે સારું ફળ અપાવશે. મતલબ મહેનત જેટલી કરશો એટલું પરિણામ તમને સારું મળવાનું છે. સાથે સાથે મોટા માણસોની ઓળખાણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. પરેશાનીઓ કોઈ પણ પ્રકારની હોય મુક્ત થવા માટે પ્રયત્ન કરજો. દિવસ સારો છે આજે. ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓ માટે એક નવી આવકના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. હવે વાત કરીએ કર્ક રાશિની. ડ અને હ જેના અક્ષર છે તો કર્ક રાશિવાળા જાતકોને નવા કામકાજમાં લાભની સંભાવનાઓ દેખાય છે. નજીકના સંબંધીઓનો સહયોગ મળે, પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે આજના દિવસ માટે, એવા પણ યોગ દેખાઈ રહ્યા છે. ધંધાકીય આવકમાં એક સારો વધારો આજના દિવસ માટે દેખાય. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે કર્ક રાશિના જાતકોને. વાત સિંહ રાશિની કરીએ તો મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર થોડા વ્યવહારુ બનજો. ધીરજથી કામકાજની શરૂઆત કરજો આજે. ધીરી બાપુડિયા. પરિવારમાં વૈચારિક મતભેદ રહે તેવી શક્યતાઓ છે. માનસિક તણાવ પણ દેખાય આજના દિવસ માટે. તો એવા સમયે જે કામ પ્રાયોરિટીમાં લાગે એ કામ પહેલાં કરી નાખવા. બાકીના કામ કદાચ આવતીકાલ ઉપર છોડશો તો વાંધો આવશે નહીં. તો હવે છઠ્ઠી રાશિની વાત કરીએ, કન્યા રાશિની. પ ઠ અને ણ અક્ષરવાળા જાતકો કન્યા રાશિના જાતકો. મિત્રો, કામકાજની અંદર સફળતા માટે કદાચ આજના દિવસ માટે થોડીક મહેનત કરવી પડે, થોડો સંઘર્ષ કરવો પડે. સ્વજનો દ્વારા કદાચ થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. સંતાનોથી તો સારો લાભ જણાશે. નાના મોટા રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે થોડુંક જો સાચવીને કામકાજ કરજો તો વધારે સારી સફળતા મળશે. ર અને ત જેના અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકોને અગત્યના કામકાજની આજના દિવસ માટે પ્રાધાન્ય આપવું પડશે. રોજગાર માટે નવી તકો મળે એવા વિચાર કરો. કારણ કે બુદ્ધિશક્તિનો જેટલો ઉપયોગ કરશો એટલી સારી સફળતા આજે મળવાની છે. જેટલી મહેનત કરશો એટલું સારું ફળ આજના દિવસ માટે તુલા રાશિના જાતકોને મળે તેવી સંભાવનાઓ દેખાય છે. વૃશ્ચિક રાશિ, ન અને ય અક્ષરવાળા જાતકો એ વૃશ્ચિક રાશિના જાતકો છે. મિત્રો, કરજમાંથી મુક્તિ થાય, રાહત મળે એવા યોગ બની રહ્યા છે. શેર બજારમાં પણ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. સાચવીને વ્યવહાર કરવો. વ્યવસાયની અંદર કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે, નવા માણસોની ઓળખાણ થાય, યાત્રા પ્રવાસના યોગ બને, એના કામકાજમાં થોડો લાભ થાય, આવા યોગ પણ દેખાઈ રહ્યા છે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષરવાળા જાતકો એ ધન રાશિના જાતકો છે. સંતાન વિષયક થોડી તકલીફ આજના દિવસ માટે રહેશે. ખાસ કરી અને મહત્વના કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો એ કામકાજમાં થોડોક વિલંબ પણ દેખાઈ રહ્યો છે. સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને કામકાજ કરજો. વ્યવસાયની અંદર કોઈ નવી અને સારી તકો મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે ધન રાશિના જાતકોના આજના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મકર રાશિ, ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. મિત્રો, ધાર્મિક કામકાજની અંદર થોડી રુચિ વધે. એનો મતલબ એવો ધર્મ કર્મ પ્રત્યે આજના દિવસ માટે શ્રદ્ધા તમારી વધશે. થોડીક માનસિક બેચેની પણ રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. નોકરિયાત વર્ગને ખર્ચની અંદર થોડોક વધારો થઈ શકે છે. ઘરની અંદર વાતાવરણ સામાન્ય અશાંતિવાળું રહેશે, પણ હવે ક્યારેક એ અશાંતિમાંથી શાંતિ તરફ કેવી રીતે પ્રયાણ કરવું તો તમને આવડે છે, કરી લેજો. કુંભ રાશિની વાત કરીએ આપણે તો ગ અને સ અક્ષરવાળા જાતકો એ કુંભ રાશિના જાતકો છે. તમારી પાસે આવડત છે તો આવડતનો યોગ્ય ઉપયોગ કરો. કારણ કે આજના દિવસ માટે આવડતના ઉપયોગથી લાભ થાય તેવા યોગ બની રહ્યા છે. અને એનાથી આર્થિક બાબતોની અંદર નવી અને કોઈ સારી તકો મળે, ધારેલા કામકાજની અંદર સફળતા મળે. વડીલો સાથે વૈચારિક અસમાનતા થોડીક રહે તેવી શક્યતાઓ પણ કુંભ રાશિના જાતકોને આજે દેખાય છે. મીન રાશિની વાત કરીએ, દ, ચ, જ અને થ જેના અક્ષર છે. થોડીક માનસિક અશાંતિનો અનુભવ મીન રાશિના જાતકોને આજે થશે. ધન સંબંધી પણ થોડી ચિંતા રહે તેવી શક્યતા. લેવડ દેવડમાં કાળજી રાખજો.
ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો થોડુંક જો સાચવીને કામકાજ કરશો, અન્ય વ્યક્તિઓ પર મૂકેલો ભરોસો ક્યારેક નુકસાન ન કરાવે, થોડુંક ધ્યાનમાં રાખજો. કામકાજના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે આવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. જય ગણેશ.